વિડીયોમાં તમે જે મહિન્દ્રા 275 સરપંચ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે। તમે વિડીયોમાં જે ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે। સારી કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જશે। તમે ટ્રેક્ટરની આખી કન્ડિશન જોઈ શકો છો। સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે। તો જે કોઈ ભાઈઓને લેવું હોય તે વિડીયો આખો જોજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય। જોવા ક્યાં મળશે, કિંમત, મોડલ, તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું। તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમારે આવા અવનવા વિડીયો જોવો હોય તો મળી જાય। તો આપણે વાત કરીએ મહિન્દ્રા સરપંચ ટ્રેક્ટરની। તમે વિડીયોમાં જોઈ શકો છો આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે। સાચવેલું ટ્રેક્ટર છે। તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો। 4 ટાયર તમને રિમોટ કરેલા જોવા મળશે। 80% જેવા ટાયર છે। 4 રિમોટ કરેલા ટ્રેક્ટરના ટાયર છે। તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો। ટ્રેક્ટર જનરલ બનાવેલું છે। કન્ડિશનથી માંડીને ટ્રેક્ટર આખું જનરલ બનાવેલું છે ભાઈએ। તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો। આખું ટ્રેક્ટર ભાઈએ જનરલ બનાવેલું છે। એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું ભાઈનું કહેવું છે ટ્રેક્ટરમાં। તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયર અને આખી કન્ડિશન। ભાઈએ ટ્રેક્ટર જનરલ બનાવેલું છે અને એક પણ જાતનો ખર્ચ નથી। તો જે કોઈને લેવું હોય તે જલ્દીથી ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। મોડલ છે 2007નું। જે ટ્રેક્ટર તમે જોઈ શકો છો તે 2007નું મોડલ તમને જોવા મળશે। કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે 2,20,000, જે અંદાજિત રાખેલી છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। જે કોઈને લેવું હોય તે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે। ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગુંદાળા, તાલુકો ભાણવડ અને ભરતભાઈ પાસે જોવા મળશે। ભાણવડ તાલુકામાં ભરતભાઈ પાસે તમને આ મહિન્દ્રા ટ્રેક્ટર જોવા મળી જાય છે। તો જે કોઈ ભાઈઓને આ ટ્રેક્ટર લેવું હોય તે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેજો। તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો અને વિડીયોની નીચે પણ હું આપી દઈશ, એટલે તમારે જતાં પહેલાં તેનો કોન્ટેક્ટ કરી લેવો, જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય। તો જતાં પહેલાં તમારે ભરતભાઈનો કોન્ટેક્ટ કરી લેવો। તેનો કોન્ટેક્ટ નંબર તમે વિડીયોમાં જોઈ શકશો।